હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પ્રોટીન ફાઈબરથી ભરપૂર મગ દાળ, મેથી અને વટાણાના ઢોકળા. તમે બધા જ ઢોકળા ખાધા હશે, પણ તમે આવા નવા ઢોકળા ક્યારેય નહીં ખાધા હોય. આ ઢોકળા બનાવવામાં આપણે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર કે નથી હાથો લઈ આવવાની ઝંઝટ સાથે આપણે ચટપટી ચટણી પણ બનાવીશું. તો ચલો પ્રોટીન ફાઈબરથી ભરપૂર સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી ઢોકળા બનાવવા માટે મેં અડધો કપ મગની મોગર દાળને આ રીતે 2 કલાક પાણીમાં પલાળીને રાખી હતી. દાળને આ રીતના હાથથી કટ કરીએ તો તે કટ થઈ જાય છે. બસ આવી પલાળવાની છે. જો આ રીતના દાળ પલળેલી હશે ને તો જ આપણા ઢોકળા પરફેક્ટ બનશે. હવે આ પલાળેલી દાળને આ પાણી કાઢીને પછી તેને 2 વાર સાદા પાણીથી ધોઈ લઈશું. તમે કોઈ પણ પલાળેલા કઠોળનો ઉપયોગ કરો તો તેને પહેલા પાણીથી સારી રીતના ધોઈને જ ઉપયોગમાં લેવા. હવે દાળને પીસવા માટે લઈશું મિક્સર જાર. તેમાં દાળને એડ કરીશું. તેમાં અડધો કપ ફ્રેશ વટાણા એડ કરીશું. દાળ અને વટાણા સારી રીતના પીસાઈ જાય તેના માટે અડધો કપ ખાટું દહીં ઉમેરી દઈએ અને સારી રીતના પીસી લઈએ. બસ આવી દરદરી પીસવાની છે, એકદમ ફાઇન નથી પીસવાની. દરદરી પીસીએ એટલે ઢોકળા એકદમ જાળીદાર તૈયાર થશે. હવે પીસેલી દાળને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બને તેના માટે 3 ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરીશું. રવા અને પીસેલી દાળ સાથે સારી રીતના મિક્સ કરી લઈએ. પછી તેને ઢાંકણ ઢાંકીને 30 મિનિટનો રેસ્ટ આપીશું, એટલે રવો સારી રીતના ફૂલી જાય. બેટર રેસ્ટ કરે છે ત્યાં ફટાફટ ઢોકળા સાથે ખાવાની ચટપટી ચટણી તૈયાર કરી લઈએ. તો તેના માટે લઈશું મિક્સર જાર. તેમાં 1 કપ દાંડલી સહિત ફ્રેશ ધાણા ભાજી લઈશું. સાથે થોડા ફ્રેશ ફુદીનાના પાન લઈશું. 2 મીડિયમ તીખા લીલા મરચા, 2 ચમચી ડાળિયાની દાળ. ડાળિયાની દાળની જગ્યાએ તમે સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો. 1 ઇંચ જેટલા આદુના ટુકડા, અડધી ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને અડધા લીંબુનો રસ, અને સાથે 2 બરફના ટુકડા એડ કરીને પીસી લઈએ. તમે જોઈ શકો છો ચટણીનો કલર સરસ ગ્રીન આવ્યો છે. 2-3 બરફના ટુકડા એડ કરવાથી ચટણીનો કલર લાંબા સમય સુધી એકદમ ગ્રીન જ રહે છે. તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. 30 મિનિટ થઈ ગઈ છે તો ઢોકળાનું મિશ્રણ જોઈ લઈએ. તો આપણો રવો સરસ ફૂલી ગયો છે અને આપણું મિશ્રણ થોડુંક થીક પણ થઈ ગયું છે, એટલે થોડું પાણી ઉમેરીને મિશ્રણને ઢોકળા માટે પરફેક્ટ બનાવી લઈએ. તો જોઈતા પ્રમાણે પાણી ઉમેરતા જઈને મિક્સ કરતા જઈશું. ઢોકળા એટલે દરેક ગુજરાતીઓની પહેલી પસંદ. બધાને ઢોકળા ભાવતા જ હોય છે, પણ આવા નવા ઢોકળા તમે ક્યારેય નહીં જોયા હોય. હજુ ઢોકળાને વધારે હેલ્ધી બનાવવા માટે અડધો કપ ફ્રેશ મેથીને ઝીણી સમારીને એડ કરીશું. 1/4 કપ જેટલી ફ્રેશ ધાણા ભાજી, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ.
આ રીતના એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ ફેંટીશું એટલે બેટરમાં આવવાના કણો ભરાશે અને આપણા ઢોકળા એકદમ જાળીદાર અને પોચા બનશે. હવે અડધી ચમચી બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા ઉમેરીશું. સોડાની જગ્યાએ તમે ઈનો પણ ઉમેરી શકો છો. સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો આપણું બેટર સારી રીતના ફૂલી ગયું છે. ઢોકળા ઠંડા થાય પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે 2 ચમચી તેલ ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. મિક્સ થઈ જાય પછી તરત જ તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં બેટરને પાથરી દઈએ. આ રીતના પ્લેટને થપથપાવીને બેટરને સારી રીતના પાથરી દઈએ. ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તો ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં પહેલા સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. પાણી સારી રીતના ગરમ થઈ ગયું છે. તો ફટાફટ તૈયાર કરેલી પ્લેટને સ્ટીમ થવા રાખી દઈએ અને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ ગેસની હાઈ ફ્લેમ પર સ્ટીમ થવા દઈએ. 15 મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ઢોકળા સરસ ફૂલી ગયા છે. ચપ્પાથી ચેક કરીશું તો ચપ્પુ ક્લીન બહાર આવે છે. તેનો મતલબ કે ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે પ્લેટને બહાર કાઢીને ઉપરથી થોડું તેલ લગાવીશું એટલે ઢોકળા ઠંડા થયા પછી પણ સોફ્ટ જ રહે. હવે ઠંડા થાય પછી કટ લગાવીશું. કટ લગાવતા જ એવું લાગે છે કે ઢોકળા એકદમ સરસ જાળીદાર અને પોચા થયા છે. એક પીસ લઈને બતાવું તો છે ને એકદમ જાળીદાર અને ખાવામાં તો સુપર ટેસ્ટી. તો તૈયાર છે આપણા હેલ્ધી ટેસ્ટી ઢોકળા. હેલ્ધી એટલા માટે છે કે આપણે તેમાં મગની દાળ, વટાણા અને મેથીનો ઉપયોગ કર્યો છે એટલા માટે. તો તમે પણ આવા નવા જ સ્વાદ સાથે બનતા હેલ્ધી ઢોકળાની ટ્રાય જરૂર એકવાર કરજો. ઘરના બધાને ખૂબ જ ભાવશે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.